ભારે ઉત્સાહ છે। ઘરના કામકાજ છોડી અને લોકો મતદાન કરવા માટે પહોંચ્યા। ગૃહિણીઓ પણ ઘરકામ પડતું મૂકી અને મતદાન મથકે ઉમટી પડી છે અને સાથે જ અચૂક મતદાન કરવા માટે શહેરીજનોએ પણ અપીલ કરી। વહેલી સવારથી જ મતદાનની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં લોકો છે મતદાન કરવા માટે છે પહોંચી રહ્યા છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વહેલી સવારે સૌથી વધારે સિનિયર સિટીઝનો છે તે દેખાઈ રહ્યા છે। ત્યારે લોકો સાથે પણ વાતચીત કરવાનો જે પ્રયાસ કરીશું। શું કહેશો, મતદાન કરવા આવ્યા છો, શું અપીલ કરશો લોકોને? અપીલ તો હવે શું કરું દીકરા, મતદાન કરવા આવ્યા છો વહેલી સવારે, શું કહેશો? મતદાન કરવું જરૂરી છે, હિસાબે કામ છોડીને મતદાન આપવા આવીશું। તમે શું કહેશો, મતદાન કર્યું? હું એટલું બધું અપીલ કરીશ સિટીઝન ઓફ ગુજરાત અને એઝ અ ઇન્ડિયા કે બધાને વોટ કરો, બહાર નીકળીને વોટ કરો। એટલીસ્ટ જે બી આપણને સુવિધા આપે છે એને જરૂરી છે વોટ કરવાનો, તો સો દેટ કે આપણે સિટી સારું વિકસિત થાય। જો કદી બા ઘરનું કામ છોડીને અહીંયા સવારે મતદાન મથક પર કે આજે રવિવાર છે, સુવાનો દિવસ હોય છે, તમે વહેલા આવી ગયા? આવવું જ પડે ને, આજે મતદાન કરવું પડે એટલે આવવું પડે। લોકોને શું અપીલ કરશો? ઉત્સવ સારું છે। બા તમે શું કહેશો? જી ચોક્કસથી, એટલે કે આજે મોટી સંખ્યામાં મતદારો છે દેખાઈ રહ્યા છે। બા તમે આવ્યા છો મતદાન કરવા, શું કહેશો? મતદાન કરવું જરૂરી છે ભાઈ, આપણા ભારત માટે। લોકોને અપીલ છે કે વહેલા તે વહેલા બહાર નીકળો ને બધાને વોટ કરો। કેટલા લોકો સાથે આવ્યા છો? આ બધા સોસાયટી વાળા છે કે સગા સંબંધીઓ છે? હા, અમે ગાયત્રી પરિવારથી આવ્યા છે, લગભગ 200 લેડીઝો છે, વોટિંગ કરવા આવ્યા છે। જી ચોક્કસથી, એટલે કે એક સાથે 200 જેટલા લોકો છે તે અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે અને લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે ને તેવું લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે મતદાન કરવું જરૂરી છે અને એટલા માટે મતાધિકારનો ઉપયોગ કરવો। કેમેરા પર્સન કેસી સુરતની અંદર પણ